વાત કરી રાજ્યની ઓવરઓલ સ્થિતિની હવે આગળ વાત કરીએ ભારત દેશની દેશમાં છે અનેક રાજ્યોમાં મુશળધાર મહેર। તો જે 45 થી 48 ડિગ્રીની વચ્ચે જે રાજ્ય શહેર શેકાઈ રહ્યા હતા અને તે તમામને હવે રાહત મળી છે, કારણ કે પ્રચંડ ગરમીથી હાશકાર અનુભવાયો છે અને થઈ ગઈ છે મેઘમલ્હાર। દેશમાં કયા રાજ્યો છે જ્યાં થયો છે ખૂબ જ સારો વરસાદ, નોંધપાત્ર વરસાદ ગઈકાલે થયો, આજે પણ થયો, તેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે જ્યાં ખરેખર જરૂર હતી। આમ તો આખા ઉત્તર ભારતમાં અને ઉત્તર પ્રદેશની સાથે આપણા રાજ્ય ગુજરાતમાં પણ આને મેઘમલ્હાર જ કહી શકાય, મેઘમહેર થઈ છે અને સાથે દેશની રાજધાની દિલ્હીમાં પણ સારો એવો વરસાદ થયો છે। ત્યારબાદ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની પણ વાત કરીએ, રાજસ્થાનમાં પણ જ્યાં કોટા શ્રી ગંગાનગરમાં જબરદસ્ત ગરમી હતી, એ તમામ લોકોને રાહત ચોક્કસ મળી છે। રાજસ્થાનમાં સારો વરસાદ। આ તરફ યુપીની નીચે આવ્યો તો બિહાર છે, બિહારની સાથે નોર્થ ઇસ્ટ તરફ થોડા જઈએ તો ત્રિપુરા, ત્યારબાદ છત્તીસગઢમાં પણ અને નોર્થ ઇસ્ટના મિઝોરમ રાજ્યોમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે। એટલે એકંદરે દક્ષિણ ભારતને બાદ કરતા બાકીના ઉત્તર ભારતના જે રાજ્યો છે તેમાં ઉમેરો થયો છે। જુઓ, રાજસ્થાનની ઉપર હરિયાણા, હરિયાણાની ઉપર પંજાબ, આ એ રાજ્યો છે જ્યાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ અત્યારે પડ્યો છે। ગઈકાલે પણ વાતાવરણ બદલાયું હતું અને ફરી એક વખત જ્યારે પ્રી મોન્સૂનનો આ રીતે શરૂઆત થઈ છે ત્યારે હવે કેરળ, તમિલનાડુ અને ત્યાં પણ જો કે કેટલાક દિવસોથી કેરળ, તમિલનાડુ તો પ્રભાવિત છે જ અને ત્યાં વરસાદ થઈ રહ્યો છે।